ગાયત્રી વિકલાંગ માનવ મંડળ દ્વારા 16મો સર્વધર્મ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરમાં રૂક્ષ્મણી શાહ સંચાલિત ગાયત્રી વિકલાંગ માનવ મંડળ ચલાવે છે। રૂક્ષ્મણી શાહનો ઉદ્દેશ અનુસાર દરેક માતા પિતા પોતાની દીકરીને એવા સંસ્કાર અને શિખામણ આપે છે કે લગ્ન બાદ સાસરીને જ પોતાનું ઘર માને અને સારી રીતે રહી ઘર વસાવી શકે। એવા સંકલ્પ સાથે સારી રીતે જીવન પાર પાડે તે હેતુથી આજરોજ ઉર્મી સ્કૂલ નજીક 25 વર્ષ વધુ સર્વ ધર્મ જ્ઞાતિ સમૂહ 16માં લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। લગ્ન મહોત્સવમાં લગ્ન બાદ કન્યાઓને કન્યાદાનમાં સંસાર ચલાવવા 51થી વધુ ઘરની વસ્તુઓ આપવામાં આવી હતી। આજના સુપ્રસંગે દાનવીર દાતાઓ દ્વારા કન્યાઓને કન્યાદાન કરી નવ દંપતીને આશીર્વાદ આપવામાં આવ્યા। આ સમૂહ લગ્નમાં 25 નવ દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। રૂક્ષ્મણી શાહે વધુમાં જણાવ્યું હતું કે લોકોએ આવા સમૂહ લગ્નમાં જોડાવવું જોઈએ। તમામ વર્ગોમાં એકતા અને સમરસતા રહે તે માટે આવા સમૂહ લગ્ન ઉત્સવ પ્રેરણારૂપ છે। તેમજ દાતાઓએ જે સહયોગ આપ્યો છે તેના બદલ અભિનંદન પાઠવ્યા હતા। તેમજ વધુને વધુ લોકો આ પ્રકારના લગ્નમાં જોડાય તેમજ લગ્નમાંથી બચેલા રૂપિયા શિક્ષણ તેમજ અન્ય પ્રવૃત્તિ પાછળ વપરાય તે જ અમારો ઉદ્દેશ છે। આ પ્રસંગે સ્થાનિક ભાજપના વોર્ડ પ્રમુખ સહિત સંતો સમાજના આગેવાનો તેમજ નવ દંપતીઓના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 25 વર્ષથી અવિરત આ કાર્ય ચાલી રહ્યું છે અને 16મો સમૂહ લગ્ન આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને દરેકે દરેક કન્યાઓને 51 આઇટમની ભેટ જે દાનદાતાઓ તરફથી આપવામાં આવે છે કે જેમાં તિજોરી, પલંગ, મંગળસૂત્ર, નાકની ચૂની, સોના ચાંદીના અલગ અલગ ટાઈપના જે કહેવાય કે દાગીના આપીને દીકરીઓને આશીર્વાદ રૂપે જે દાનદાતાઓ તરફથી આપવામાં આવે છે અને 25 કપલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે અને તમે જોઈ રહ્યા છો કે જે દીકરીઓ છે એ દિવ્યાંગ છે, કોઈના માતા પિતા નથી, કોઈ ગરીબ કન્યાઓ છે અને દીકરાઓ પણ એવા જ આપણે જોઈ રહ્યા છે કે આ બધા જની સેવા છેલ્લા 25 વર્ષથી આ ગાયત્રી વિકલાંગ માનવ મંડળ અવિરત કરી રહ્યું છે। ખૂબ પુણ્યનું કામ છે અને શું સંદેશો આપશો સમાજને? બસ આવા જ પુણ્ય કાર્યમાં સતત પોતાની ભાગીદારી અને દાનદાતાઓ તરફથી જે દાનની સરાવણી આવી છે દર વખતે એવી જ વહેતી રહે અને ભગવાન અમને મા ગાયત્રી આ કામ કરવાની પ્રેરણા અમને આપે અને વધુમાં વધુ લોકો સુધી અમે સહાયતા આપી શકીએ એવી શક્તિ અમને આપે ભગવાનને કહીએ અને આવા જ કામો થતા રહે। મોંઘવારીમાં કેટલું સરસ કામગીરી છે। આજે તમે સમજી લો કે આટલી બધી મોંઘવારીમાં લોકોને એક લગ્ન કરવા અને બધા જ મહેમાનોને એકસાથે લાવવા કેટલું અઘરું થઈ રહ્યું છે ત્યારે આ લોકોને એક જ સાથે આજે સમજી લો કે 2000 મહેમાનોની વચ્ચે એક કન્યાનું કન્યાદાન થાય છે કે જે એમના પરિવારમાં ક્યારેય શક્ય નહોતું। એમને ડીજે સાથે જે અરઘોડાનો આનંદ લીધો એ પણ શક્ય નહોતું। તો આ સંસ્થા દ્વારા આવા કાર્યક્રમો થઈને એ લોકોનું લગ્ન એક એવો ખુશીનો ઉત્સવ થઈ જાય છે, માહોલ થઈ જાય। આજે ઉત્સવનો માહોલ થઈ ગયો। એમના આવા લગ્ન જે છે એમને પોતાને લાગે છે કે ના ભાઈ આવા લગ્ન જે છે અમારા જીવનમાં એક સારું સુખદાયી, ફળદાયી અને લાભદાયી નીવડે એ બધાને એવા સંસ્થાનમાંથી આ બધાને આશીર્વાદ પાઠવ્યા છે અને રૂક્ષ્મણીબેન બા છે એ ખૂબ બહુ જોરદાર ઉમદા કાર્ય કર્યા છે। પોતે દિવ્યાંગ છે છતાંય દોડીને આ કામ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે અને એ લોકો ખૂબ સારું કર્યું કરે। ગાયત્રી માતાની જય, ધન્યવાદ। સમૂહ લગ્નની અંદર જો જોવા જઈએ તો આજે આ ગાયત્રી વિકલાંગ માનવ મંડળ ટ્રસ્ટ તરફથી 16મા સમૂહ લગ્નનું આયોજન અહીંયા થયું છે અને પૂર્ણ પણ થવા જઈ રહ્યું છે। ત્યારે આની અંદર 27થી વધારે પણ દીકરીઓ 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહ્યા છે। એમને અમારા તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે, અભિનંદન પાઠવ્યા છે। સાથે આ ટ્રસ્ટના રૂક્ષ્મણીબેન અને સુનિલભાઈ એમની ટ્રસ્ટની આખી ટીમે 51 વસ્તુઓ કરતાં પણ વધારે ભેટ આપી છે અને આ મોંઘવારી અત્યારે આ મોંઘવારીની અંદર જો આટલી બધી વસ્તુ આપીને સંસ્થા દાન કરતી હોય તો પહેલાં તો અભિનંદન સંસ્થાને પાઠવું છું કે આવાને આવા કામ કરો તો છો જ પણ આવનારા સમયમાં બી કરતા આવશો એવા હું આજના દિવસે ગાયત્રી વિકલાંગ માનવ ટ્રસ્ટને અભિનંદન પાઠવું છું। દીકરીઓને આપીએ એટલું ઓછું છે। અત્યારે અમારા દાતા મિતેશભાઈ એમને અમારી સંસ્થાને ભોજન, અમારી સંસ્થાને તિજોરીઓ દીકરીઓને આપી છે અને એવા મિલનભાઈ સુરતવાળા એમને દીકરીઓને મંગલસૂત્ર આપ્યા છે અને એક એવા દાનવીર દાતાઓ છે। વાત કરું કે મારી દીકરીઓને આ કન્યાઓને કંઈ કન્યાદાન કરો, માતા પિતા નથી તો ધર્મના માતા પિતા પણ બનવા તૈયાર છે અને એવું દાન આપે છે ને જે કોઈ શ્રેષ્ઠ દાન આપી ન શકે। માતા પિતા પણ ન દાન આપી શકે
એવું અમારી સંતાનને દાન મળે છે અને મન મૂકીને હવે આનંદ મંગલ કરીએ છીએ. અત્યાર સુધીમાં જેટલા પણ જોડા થયા હજુ સુધી કોઈ એવો પ્રસંગ નથી બન્યો કે દીકરીને છૂટાછેડા કર્યા. અમારે ઘરે એટલો પ્રસંગ આવે છે કે અમારે ઘરે બાબુ આવ્યો અને અમારે ઘરે બેબી આવી, એટલો અમારે પાસે ફોન આવે છે. ખુશી રહે, સુખી રહે, સંસારમાં નવ દંપતી બન્યા રહે. અને અમારા વિકલાંગોની સંસ્થામાં વિકલાંગના જોડા પણ એવા છે જે દીકરીઓને માતા પિતા પણ નથી. તો અત્યારે એવા દાનવીર દાતા શ્રી બોડેલીના પધાર્યા છે. એમના ભાઈ, એમના ભાણેજ અને એ પોતે મિલો માલિક છે, એ પણ આજે ધર્મના માતા પિતા બનવા તૈયાર થયા છે. જે દીકરીઓ બંને વિકલાંગ છે અને માતા પિતા પણ નથી દીકરીઓને. આપનો પરિચય? મારું પરિચય રૂક્ષ્મણીબેન જગદીશચંદ્ર શાહ. હું માત્ર 30 જ વર્ષની છું. લોકો હસે છે, આવું કેમ? કે માત્ર એટલા માટે મારું નામ રૂક્ષ્મણીબેન જે શાહ, હું રાધાકૃષ્ણ ભગવાનની ઘરવાળી છું. આભાર.